साहेब की जय, कबीर साहेब की गुरु जय, श्री श्री रामदास साहेब की जय, साहेब की जय, धनी धर्मदास साहेब की आमीन माता की शांति। આમ તો ખરેખર બધા પહેલેથી જ નિહારમાં બેસતા જ છો એટલે બહુ કેવું તો ન પડે. સારું ભણતર વાળા લેસન ચાલુ હોય પણ કદાચ વળી કોઈને 99 હોમાં થોડો ઓછો હોય, કોઈને 50% હોય. એટલા માટે અમે ધર્મ પ્રસાર માટે સદગુરુ કબીર સાહેબ કોણ છે એનો કબીર પંથના સાહેબના ધર્મ વિશેનો ધર્મ પ્રસાર માટે અમે કરીએ છીએ. સદગુરુ કબીર સાહેબ પોતે ધર્મ પ્રસાર કરતા હતા, સાથે ભજન મંડળ સાથે લઈને કાશી જોડા ઢોલક પેટી લઈને. તો આપણે કેમ પાછળ રહીએ? એના માટે અમે આ ધર્મ પ્રસાર માટે નીકળ્યા છીએ. અમારું ગામ કુકરદા તાલુકા ડેડિયાપાડા જિલ્લા નર્મદા છે. બોલીએ સદગુરુ साहेब તો આપણે સત્ય નામ નો આપણે ધૂન બોલીએ. સત્યનામ સતનામ સતનામ બોલા.
કી સાહેબ કી સાહેબ. તો સદગુરુ કબીર સાહેબ પ્રથમ પુરુષ કોણ હતા? જ્યારે ધરતી આકાશ અગ્નિ પવન અને પાણી ન હતું તે વખતે પ્રથમ ધરતી હતી કે આકાશ હતું, પવન હતું કે પાણી હતું? આ પાંચ તત્વમાં પાંચ તત્વ જ હતા કે નતા? પ્રથમ ભગવાન કોણ હતા? પ્રથમ પુરુષ કે નારી હતી? આ પણ જાણવા જેવું છે. આપણને ખબર ના પડે કે પ્રથમ વસ્તુ શું હતું. આપણો તો કોઈ પતો ન હતો. પ્રથમ પુરુષ કોણ હતા? શું છે તેમનું નામ? કે ક્યાં છે તેમનું ધામ? પરમાત્મા પ્રથમ પુરુષ અકેલા હતા, નતા નહીં કોઈ સખા કે ચેલા. આદિ પુરુષ તે વખતે કોઈ સખા કે ચેલા કોઈ મળે નહીં. તે વખતે સદગુરુ કબીર સાહેબે પોતે ઈચ્છા કરી 16 પુત્ર અંશ ઉત્પન્ન કર્યા. 16 અંશ ઉત્પન્ન કર્યા. સદગુરુ પરમાત્માએ એક પુરુષે 16 પુરુષ ઉત્પન્ન કર્યા. તેમાંથી એક પુરુષે તપ કર્યું. નિરંજન ભગવાને કેટલું? 70 યુગનું તપ કર્યું. નિરંજન ભગવાને 70 યુગ તપ કર્યું. નિરંજન ભગવાન કોણ હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશના પિતા. અને જે મહામાયા વત્તા નિરંજન ભગવાનના 14 ભાઈ અને એક બેન, એમ કરીને 16 અંશ ઉત્પન્ન જ્યારે કર્યા. એમાંથી બીજા પુરુષે એક 16 17મા પુરુષ અલગ છે. એ પુરુષ એમનું નામ છે કુર્મજી. આખા પૃથ્વીનો સાજ તેમાં છે. એને કુબેર ભંડારી તરીકે સદગુરુ કબીર સાહેબનો ભંડારી કહેવાય. તેમની પાસે આ બધો ભંડાર, ધરતી આકાશ અગ્નિ પવન પાણી બ્રહ્મા વિષ્ણુ મહેશ